હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું નર્સિંગ રૂટ ચેનલની અંદર. આજનો આપણો ટોપિક છે ઇઝી ફાર્મિંગ. કે ફાર્મિંગની જે બી મેડિસિન છે કે આપણે નામ જોઈ અને આપણને ખબર પડી જાય કે મેડિસિન કયા ક્લાસની છે કે એની એક્શન શું છે. તો ફર્સ્ટ એના પહેલાં જોઈએ કે મેડિસિન જે હોય છે એની અંદર બ્રાન્ડ નેમ અને જેનેરિક નેમ એ બંનેની અંદર તફાવત શું. તો બ્રાન્ડ નેમની અંદર શું હશે કે જે મેડિસિનનું બ્રાન્ડ નેમ છે તે કંપની દ્વારા આપવામાં આવે છે. એટલે કે જે માર્કેટિંગ માટે યુઝ થતું જે નામ છે તેને કહીશું બ્રાન્ડ નેમ. બીજું છે કે જેનેરિક નેમ. જેનેરિક નેમની અંદર શું હશે કે એની જે મેડિસિન છે એની અંદર જે પણ નામ આપવામાં આવ્યું છે વૈજ્ઞાનિક રીતે હશે. વૈજ્ઞાનિક રીતે એટલે કઈ રીતે કે એની અંદર કોમ્પોનન્ટ્સ અને એનું અંદર જે બી કન્ટેન્ટ છે એ શું યુઝ થયું છે એના ઉપરથી જે બી નામ બને છે એ છે જેનેરિક નેમ. માની લો કે કોઈ નર્સિંગ કોલેજ છે તો નર્સિંગ એ એક પર્ટિક્યુલર નામ છે, કોર્સ છે નર્સિંગની અંદર. તો એ શું થશે કે બ્રાન્ડ નેમ છે. હવે એની અંદર શું થશે કે અલગ અલગ લોકો પોતાની રીતે કોલેજ ખોલે છે અને નામ આપે છે. ઓકે, તો જે પણ દરેક વ્યક્તિ હશે જે પણ નર્સિંગ ખોલશે એ બ્રાન્ડ નેમ દરેક જણ નર્સિંગ કોલેજ એવું નહીં આપે. નર્સિંગ કોલેજ તો હશે પણ એની આગળ કંઈ બીજું બી નામ હશે કે જેના પરથી કઈ અને કોની કોલેજ છે દરેક કોલેજને એક અલગ અલગ ઓળખ આપે છે. ઓકે, તો જે અલગ અલગ ઓળખ આપવા માટે નામ યુઝ કરાય છે એને શું કહીશું બ્રાન્ડ નેમ. જ્યારે જેનેરિક નેમ એટલે શું થશે કે અંદરનું કન્ટેન્ટ સેમ જ હશે, અંદરનું કન્ટેન્ટ નહીં બદલાય. મતલબ કે નર્સિંગ ચાલુ કર્યું તો નર્સિંગની અંદર ANM છે, GNM છે, BSc નર્સિંગ છે, પોસ્ટ બેઝિક નર્સિંગ છે, માસ્ટર છે, એ બધા કોર્સીસ ચાલશે. તો કોઈકને એવું હોય કે જો બ્રાન્ડ અલગ છે તો અંદરનું કન્ટેન્ટ ચેન્જ થાય તો ના થાય. મતલબ કે નર્સિંગ ચાલુ છે તો એની અંદર આ જે કોર્સીસ છે એ જ આવશે, એની જગ્યાએ કોઈ કોર્સ નહીં બદલાય. મતલબ કે જે ટેબ્લેટ છે કે મેડિસિન છે કે ડ્રગ છે એનું ખાલી બ્રાન્ડનું નેમ ચેન્જ થઈ શકે, જેનેરિક નેમ જે છે એનું એ જ રહેશે. એના પછી આપણને થાય કે મોસ્ટલી બધાનો જ આ પ્રોબ્લેમ હોય છે કે મેડિસિનના નામ પરથી આપણને એનો ક્લાસ કે એનું એક્શન શું છે કઈ રીતે ખબર પડશે. તો એના વિશે થોડીક ચર્ચા કરીએ કે જે બી મેડિસિન કે ડ્રગ છે એના સફિક્સનો મતલબ શું થશે કે જે મેડિસિન હોય છે, ટેબ્લેટ હોય છે, દરેકના નામની પાછળનો જે વર્ડ્સ આવે છે એના ઉપર ફોકસ કરવાનું છે. કે દવાના નામના છેલ્લે આવતો કોઈ બી શબ્દ કે જેના પરથી આપણને ખબર પડશે કે કઈ એની એક્શન છે અને એનો જે બી ક્લાસ છે એ કયો છે. કઈ રીતે, તો એ એક્ઝામ્પલ આપેલું છે એમોક્સિસિલિન. તો એમોક્સિસિલિનની અંદર આપણે શું જોવાનું છે, સિલિન જે વર્ડ્સ છે એના પરથી આપણને ખબર પડશે. હવે ક્વેશ્ચન થાય તો કઈ રીતે, તો અહીંયા જોઈએ મેજિકલ ટેબલ ફોર ઇઝી ફાર્મિંગ. મેજિકલ ટેબલ એટલા માટે કે આપણને પહેલાં કોઈ બી મેડિસિનને ચેક કરતાં પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે એની પાછળનો જે બી વર્ડ્સ છે એ કઈ બોડીની કઈ સિસ્ટમ કે કઈ કન્ડિશનના રિલેટેડ છે. તો એના પરથી આપણે ઇઝીલી કહી શકીએ કે આ મેડિસિન કઈ સિસ્ટમની કઈ ડિઝીઝ કન્ડિશન માટે કે કઈ હેલ્થની જે એબનોર્માલિટી છે એની કન્ડિશન માટે યુઝ થાય છે. તો ફર્સ્ટ જોઈએ સિસ્ટમની અંદર છે કાર્ડિયો સિસ્ટમ. જો કોઈ મેડિસિનના પાછળનો વર્ડ્સ ઓલોલ, પ્રિલ, સાર્ટન, ડિપાઇન છે તેનો મતલબ કે એ જે મેડિસિન છે શાના માટે યુઝ થશે, કાર્ડિયો સિસ્ટમની જે બી કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમની જે બી ડિઝીઝ કન્ડિશન હશે એના માટે કઈ ડ્રગ યુઝ થશે કે જેના પાછળનો જે સફિક્સ છે તે ઓલલ, પ્રિલ, સાર્ટન અને ડિપાઇન હોય. એના પછી છે કે ન્યુરો. તો જે બી મેડિસિનની પાછળ પામ, લામ, કેઇન આ ટાઈપના સફિક્સ આવે છે તો શું સમજવાનું છે આપણે કે એ મેડિસિન કઈ સિસ્ટમની ડિઝીઝ કન્ડિશન માટે યુઝ થતી હશે, તો નર્વસ સિસ્ટમની ડિઝીઝ કન્ડિશન માટે. દેન નેક્સ્ટ છે GI. GIનું ફૂલ ફોર્મ આપણને બધાને ખબર છે, ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ. ઓકે, હવે કોઈ બી મેડિસિન છે કે જેની પાછળ પ્રાઝોલ કાં તો ટીડી આ ટાઈપના સફિક્સ આવે છે તો આપણે સમજવાનું છે કે એ જે મેડિસિન છે એ કઈ સિસ્ટમની ડિઝીઝ કન્ડિશન માટે યુઝ થશે. તો GI ટ્રેકની જે બી ડિઝીઝ કન્ડિશન હશે એના માટે યુઝ થશે પ્રાઝોલ અને ટીડીન લાગતું સફિક્સ હોય એવી મેડિસિન. એના પછી કન્ડિશન આપેલી છે કે ઇન્ફેક્શન છે, ઇન્ફેક્શન હશે તો કઈ ટાઈપની મેડિસિન આપવી પડશે આપણે, એન્ટી બેક્ટેરિયલ. તો એના માટે સિલિન, સાયક્લિન, ફ્લોક્સાસિન, ઓઝોલ આ ટાઈપના જો સફિક્સ આવે છે તો એ મેડિસિન શાના માટે યુઝ થશે, ઇન્ફેક્શન માટે. હા, આની જોડે એ પણ યાદ રાખવાનું છે કે કોઈ બી મેડિસિનના સફિક્સ છે એની જોડે બીજું બી કન્ટેન્ટ એડ છે તો એની સાથે જે બી સિસ્ટમ છે એ અકોર્ડિંગ ચેન્જ થઈ શકે છે. તેના પછી કન્ડિશન આપેલી છે ફીવર ઓર પેઇન. તો એના માટે પેરાસિટામોલ, કોર્ડોન આ ટાઈપના સફિક્સ આવતા હોય તો શાના માટે યુઝ થશે, ફીવર ઓર પેઇન. અને નેક્સ્ટ છે લિપિડ. કે કોલેસ્ટ્રોલ જો વધતો આવતો હોય અને એ ટાઈપની મેડિસિન
જો આપણે સ્ટેટિન સફિક્સ લાગે છે અને એવી મેડિસિન જો આપણે પ્રોવાઈડ કરીએ છીએ તો આપણને ખબર પડવી જોઈએ કે એ મેડિસિન કેમ આપવામાં આવતી હશે. તો લિપિડ્સની કોઈ બી કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ હશે તો આ મેડિસિન આપવામાં આવતી હશે. આ વિડીયોની અંદર આપણે એટલું જોયું કે બ્રાન્ડ નેમ શું છે, જેનેરિક નેમ શું છે અને સફિક્સ શું છે અને એને યાદ કઈ રીતે રાખવાના. હવે આની અંદર આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જે જોઈશું એ આમાંથી આપણે એ શીખવાનું છે કે જે બી કન્ડિશન આવે છે એ કન્ડિશનની અંદર એની આગળની અંદર ડીપમાં કે બોડીની અંદર કઈ કઈ સિસ્ટમમાં શું ચેન્જીસ આવે છે તો આ જે મેડિસિન છે આપણે આપી શકીએ.